अमदावाद में मेट्रो कोर्ट में लग्न नोंधणी कचेरी खाते भारे होबाळो थयो। हिंदू युवती और मुस्लिम युवकना लग्न ने लईने विरोध थयो। विविध हिंदू संगठनों द्वारा होबाळो करायो। युवती ने वकीलना कपड़ा पहेरावी कोर्ट में लवाई होવાનો आक्षेप थयो। कठवाडानो 27 वर्षीय युवक और गांधीनगरनी युवतीना लग्न हता। जिला रजिस्ट्रार और खास लग्न नोंधणी कचेरी में हंगामो मच्यो छे। लग्ननी प्रक्रिया ने लई कोर्ट कम्पाउंड में चकचार मची गई है। आज विषे વધુ जानकारी साथे संवाददाता जयेश चौहान अपनी साथे लाइव जोड़ाया है। जयेश, मेट्रो कोर्ट में लग्न नोंधणी कचेरी खाते भारे होबाळो थयो छे, शुं जानकारी? હજુ ચોક્કસથી આજે સવારે અમદાવાદની જે મેટ્રોપોલિટન કોર્ટ આવેલી છે ને એના પરિસરમાં જે લગ્ન નોંધણીની વિશેષ કોર્ટ આવેલી છે ત્યાં સવારે હોબાળો થયો ને હોબાળાનું કારણ એ સામે આવી રહ્યું છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોશો કે જે હિન્દુ યુવતી છે તેમને કોર્ટમાં લાવવામાં આવી અને મુસ્લિમ જે 27 વર્ષીય યુવક છે તે યુવતીને છે તે કોર્ટમાં લાવ્યો હતો। જે આ જિલ્લા રજિસ્ટ્રાર અને વિશેષ લગ્ન નોંધણી કોર્ટ છે ત્યાં આ ઘટના બની છે કે જ્યાં સમગ્ર મામલો સામે આવ્યો છે કે એક ગાંધીનગરના કઠવાડાના જે 27 વર્ષીય મુસ્લિમ યુવક છે તે ગાંધીનગરની એક યુવતી છે હિન્દુ યુવતી તેમને લગ્ન નોંધણી માટે લાવ્યો હતો અને ત્યારબાદ હિન્દુ સંગઠનો છે તે અહીં પહોંચ્યા છે ને એક મોટી બબાલ છે અત્યારે જોવા મળી રહી છે। સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન છે તેઓ પણ પહોંચ્યા છે। વાત સામે આવી રહી છે ને જે આક્ષેપ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે કે જે રજિસ્ટ્રાર છે તેની મિલીભગતથી આ કામ કરવામાં આવી રહ્યું છે એ પ્રકારનો આક્ષેપ હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। કારણ કે 11 વાગે છે તે આ લગ્ન નોંધણીની પ્રક્રિયા છે તે ચાલુ થતી હોય છે ને એવામાં 9:30 વાગ્યે જે બંને યુવક અને યુવતી છે તેમને બોલાવી લેવામાં આવ્યા છે એ પ્રકારનો આક્ષેપ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે ને સાથે જે વાત જે પણ કરવામાં આવી રહી છે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા કે યુવતી છે તેમને વકીલના કપડાં પહેરાવી અને અહીં લાવવામાં આવી છે એ પ્રકારના આક્ષેપો થયા અને ત્યારબાદ હાલ અત્યારે જે પોલીસ છે તે અહીં પહોંચી છે અને મોટી સંખ્યામાં કોર્ટની બહાર લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસ હાલ અહીં પહોંચી છે ને સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે તમામ જે પક્ષો છે તે અંદર બેઠેલા છે। પોલીસ તેમની સાથે વાતચીત કરી રહી છે। સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને આ 12 અન્ય લોકો છે કે જે લગ્ન નોંધણી કરાવવા માટે આવ્યા છે તેમને પણ અત્યારે વેઇટિંગમાં છે તે ઊભું પડી રહ્યું છે। જેની આ લાંબી કતાર તમે જોઈ રહ્યા છો। ત્યારે હિન્દુ સંગઠનના લોકો છે તે પણ અંદર છે, તેની સાથે જે યુવક છે તેમના સાથે આવેલા જે લોકો છે તે પણ અંદર છે ને પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય છે તે અત્યારે અંદર બેઠેલા છે અને તમામ બાબત છે તે અંગે વાતચીત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે જે રજિસ્ટ્રાર છે તેમની મિલીભગતથી આ કામ કરવામાં આવી રહ્યું છે। કારણ કે 11 વાગે આ સમગ્ર પ્રક્રિયા છે તે શરૂ થતી હોય છે ને એવામાં 9:30 વાગ્યા આસપાસ છે તે યુવક અને યુવતીને બોલાવી લેવામાં આવ્યા હતા અને હાલ આ તમામ બાબતોને વચ્ચે પોલીસે પહોંચી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ જયેશ, આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ પહોંચ્યા। મેટ્રો કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।